સમાજને પ્રાધાન્ય આપીએ છીએ। કોઈ પણ જગ્યાએ જઈએ છીએ અમે બંને સાથે હોઈએ છીએ, અમે સમાજ નીતિ કરવા માટે જઈએ છીએ। આજે જે એમના મનસુખભાઈ હોય કે વલસાડના સાંસદ હોય, એ તો બોલતા પોપટ છે ભાઈ, ભાજપના ટિકિટની ચિંતા છે એમને। એમને કહો પાર્ટીના સિમ્બોલ ઘરે મૂકીને તાકાત હોય તો મેદાનમાં આવે લડવા, અમે બતાવી। નમસ્કાર દર્શક મિત્રો, અંબાજીના પારડિયા મામલે છેલ્લા ઘણા દિવસોથી રાજકારણ ગરમાયું છે। આ મુદ્દો માત્ર એક સ્થાનિક પ્રશ્ન નથી રહ્યો, પરંતુ હવે તે આદિવાસી હક, રાજકીય શક્તિ અને નેતૃત્વની ટક્કર બની ગયો છે। ચૈત્ર વસાવા અને અનંત પટેલ ભેગા શું સંકેત લે છે? હવે સૌથી મોટી ચર્ચા એ છે કે ચૈત્ર વસાવા અને અનંત પટેલ એક સાથે જોવા મળ્યા છે। લોકો પૂછે છે, આ શું નવું રાજકીય ગઠબંધન છે કે પછી જૂની દુશ્મની ભરેલી એક લક્ષ્ય માટે એકતા કરી છે, કે પછી આ માત્ર પોલિટિકલ પ્રેશર બનવાની ચાલ છે? આ બંને નેતાઓનો પ્રભાવ અલગ અલગ વિસ્તારોમાં છે અને એમનું ભેગું થવું સ્પષ્ટ સંદેશ આપે છે। અંબાજી પારડિયા મુદ્દે હવે મોટી લડાઈ થવાની છે। આ સમગ્ર મામલે મનસુખ વસાવાની ભૂમિકા પણ ચર્ચામાં છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આદિવાસી સમાજના હકો માટે કોઈ પણ પ્રકારની રાજનીતિ ચાલશે નહીં। અંબાજી મુદ્દે સત્ય બહાર આવશે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે। મનસુખ વસાવાના નિવેદન પછી રાજકીય ગરમાવો વધી ગયો છે। નવી રણનીતિ કે જૂની રમત? રાજકીય વિશ્લેષકો માને છે કે આ ભેગું થવું આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોઈ શકે છે, અથવા તો સરકાર પર દમણ બનવાની સ્ટ્રેટેજી છે। પરંતુ એક વાત ચોક્કસ છે, અંબાજી પારડિયા મામલો હવે શાંત થવાનો નથી। આગળ શું થશે? ચૈત્ર વસાવા અને અનંત પટેલ એક સાથે મળીને મોટું આંદોલન કરશે? શું મનસુખ વસાવા સરકાર સામે વધુ આક્રમક બનશે? અને શું અંબાજી મુદ્દે કોઈ મોટો ખુલાસો થવાનો છે? આ બધાના જવાબ માટે આ મુદ્દા પર તમારી નજર રાખવી ખૂબ જરૂરી છે। જો તમને લાગે છે અંબાજી પારડિયા મામલે સત્ય બહાર આવવું જોઈએ અને આદિવાસી સમાજને ન્યાય મળવો જોઈએ, તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે જે તસવીરો સામે આવી રહી છે તેમાં ચૈત્ર વસાવા અને અનંત પટેલ એક સાથે જોવા મળ્યા છે। લોકો પૂછે છે, શું આ જૂની લડાઈની બાજુ મૂકી એકતા કરી છે, કે પછી આવનારી રાજકીય લડાઈ માટેની તૈયારી છે, કે પછી સરકારના સામે સીધો પડકાર? એક વાત ચોક્કસ છે, આ ભેગા થવાથી સત્તાપક્ષમાં ચિંતા વધેલી છે। મનસુખ વસાવાએ શું કહ્યું છે? મનસુખ વસાવા આ મુદ્દા ચૂપ નથી રહ્યા। તેમનો સંદેશ સ્પષ્ટ છે, અંબાજીના મુદ્દે કોઈ સમજૂતી નહીં। આદિવાસી સમાજના હક માટે જરૂર પડે તો રસ્તા પર ઉતરીશું। આ શબ્દો માત્ર નિવેદન નથી, આ સત્તાને આપેલી ચેતવણી છે। રાજકારણમાં ગરમાયું, સરકાર પર દબાણ વધ્યું, સોશિયલ મીડિયામાં પર મુદ્દો ટ્રેન્ડમાં, ગ્રાઉન્ડ પર ચર્ચા, નેતાઓ વચ્ચે બેઠક અને મીડિયામાં હેલ્પલાઇન। અંબાજી પારડિયા ગામ મામલે હવે રાજકીય મુદ્દો બની ગયો છે। હવે આગળ શું થશે? ચૈત્ર વસાવા અનંત પટેલની જોડણી લાંબી ચાલશે।